મહાપ્રાસાદિક એવી જે ઓળની ધરતી, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ આ ધરતીને વિશેષ કરીને પોતાની માની. ભગવાનના 24 અવતારોએ ભારતની ધરતીને પોતાની ગણી અને પોતે પધારી અને બધે તીર્થત્વ આપ્યું. ભગવાનને મોટા પુરુષોએ એને મન તો અનંત બ્રહ્માંડ એમના છે, પરંતુ જે ધરતીને વિશેષ કરીને ગ્રહણ કરે એનો વિશેષ મહિમા છે. તો જેમ સુગ્નેય સ્વામીએ વાત કરી કે રામચંદ્ર ભગવાને અયોધ્યાની ધરતી ગ્રહણ કરીને છે કન્યાકુમારી સુધી એમનું રાજ્ય હતું. કૃષ્ણ ભગવાને પણ યુપીની ધરતી ગ્રહણ કરીને ગુજરાતમાં આવીને એમનું પોતાનું ધામ બનાવ્યું. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અને વડતાલને પોતાનું ધામ બનાવ્યું, પ્રાગટ્ય કર્યું ઉત્તર ભારતમાં. પરંતુ જેમ કૃષ્ણ ભગવાને જન્મ્યા મથુરાની ધરતી પર, પણ ગોકુલ અને વૃંદાવનને પોતાના આગવા ગામ બનાવે, આગવા ધામ બનાવે એ જમાનામાં, એમ ભગવાન અને મોટા પુરુષને માટે આખી દુનિયા છે. પણ 1971ની આજુબાજુથી ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ બહુ ઓછા ગામને પોતાના નિમિત્ત ગામ બનાવ્યા હતા, જેને અમે ગોકુળિયા ગામ કહેતા હતા સ્વામીજી. અને ત્યારે સ્વામીજી કહેતા હતા કે ઓળ, મોભા, કંડારી, આસોદર એ બધા ગામ અમારા નજરાણાના ગામ. સ્વામીજી કે એ બધા ગામ અમારા દુકાળના કોદરા જેવા કહેવાય. સ્વામીજીની સાથે પણ આવવાનું થતું, પણ આ ગામની અંદર જ્યારે પણ આવે સ્વામીજીએ જોડી પણ માગી છે. તો એ સ્વામીજી આ ગામને પોતાનું ગણ્યું અને સેવાને ગ્રહણ કરી. એ આપણા સૌનું સૌભાગ્ય છે, કારણ કે ભગવાન અને મોટા પુરુષ ક્યારેય ગરીબ નથી હોતા, ક્યારેય ભિખારી નથી હોતા. સ્વામીજી કહેતા હતા કે ભગવાન અને સાધુની બેંક તો દેના બેંક છે, લેના બેંક નથી. જ્યારે જોડી માગતા હતા ત્યારે એક જણે કહ્યું કે સ્વામીજી અમે જ બધા પૈસા આપી દઈએ તો આખા ગામના જેટલા ભેગા થાય એટલા, જે કંઈ જોડીનું અનાજ થાય એક જ જણ અમે આપી દઈએ, ઘેર ઘેર શું માગવાનું? સ્વામીજી કે અમે જોડી માગવા નથી નીકળ્યા, અમે કલ્યાણ કરવા માટે નીકળ્યા છીએ. પછી સ્વામીજી વાત કરી એમ કે એક કણ બી આપશે ને, એક કણ બી એને અક્ષરધામનું સાધન બની જશે, અને એક કણ જેને અર્પણ કર્યું હશે ને એને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. તો એ આપણું અનાજ છે. એથી આગળની સ્વામીજી વાત કરી એમ સ્વામીજીને કીધું સ્વામી તમે ભિક્ષા માગો છો? સ્વામી કે અમે એટલા માટે ભિક્ષા માગીએ છીએ કે જેની ઘેર અમે ભિક્ષા માગીશું ને એના દીકરા દીકરીને જિંદગીભર ભિક્ષા ના માગવી પડે, એટલા માટે અમે ભિક્ષા માગીએ છીએ. તો એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ આ ગામને પોતાનું માન્યું હતું. આ ગામની અંદર એવા ભક્તો હતા બધા, તો બધા ભક્તોને કેટલા બધા ભક્તો છે અત્યારે 200-300થી વધારે તો કદાચ અમેરિકામાં છે, બધા પરદેશમાં છે, લંડન ને અમેરિકા ને બીજા બધા કન્ટ્રીઝમાં છે. પણ એ ઓળ જે દિવસોમાં સ્વામીજી પધારતા ત્યારે તો ભયંકર દેશકાળ હતા. સ્વામીજીએ પણ દેશકાળને ગ્રહણ કર્યા હતા. એક બાજુ ભયંકર વિરોધ બી હતો, એવો સમય હતો. અને એ વખતે આ ગામના ભક્તોએ સાથ આપેલો, સહકાર આપેલો. એ ભક્તોને આપણે આજે યાદ કરીએ તો નટુભાઈ શેઠ, હીરુભાઈ પૂજાભાઈ, સતાબાપા, છોટુભાઈ, ઈશ્વરભાઈ, ધીરુ કાકા જે વર્ષો સુધી રસોડાની સેવા કરી, ઓચ્છવભાઈ, ભીખુભાઈ, પરમાનંદભાઈ, હરીશભાઈ, જયુ પટેલ, જેસી પટેલ, વિનુમામા, ભગુભાઈ શેઠ કુણીના. 1984માં મેં શિબિરમાં ગયા હતા ત્યારે ભગુભાઈ શેઠ ત્યાં ડુમ્મસ સાથે આવ્યા હતા સ્વામીજી સાથે, અને ત્યારે એને સ્વામીજીને સંકલ્પ કરીને કહેલું કે સ્વામીજી મારે તમારી માટે હેલિકોપ્ટર લાવવું છે. એ જમાનામાં
એ હેલિકોપ્ટરની કિંમત 90 લાખ રૂપિયા થતા હતા. ત્યારે સ્વામીજી કીધું અમે તો બહુ નાના સાધુ છીએ, મોટા મોટા સંતો છે એ બધાને માટે હેલિકોપ્ટર પ્લેન હોય, અમે તો સાદું ને સિમ્પલ જીવન જીવવાની ઈચ્છા રાખીએ છીએ. પણ એ જમાનામાં સૌથી પહેલો કોઈ સંકલ્પ કર્યો હોય તો આ ઓળના ને કુણીના ભગુભાઈ શેઠ હતા. એમના દીકરો દિનેશને બધા ત્યાં છે. સ્વામીજી બી બહુ બધા રહ્યા. એમ ઇન્દ્રવદનભાઈ, રણછોડભાઈ, ડાયાભાઈ, અત્યારના ભક્તો ગણીએ તો વલ્લભભાઈ, દિલીપભાઈ, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, NC પટેલ, અને ત્યાર પછીની પેઢી ગણીએ તો ઈશ્વર કાકાના મહેશભાઈ, અશ્વિનભાઈ, કિરણભાઈ હતા, એ ધામમાં ગયા. આવા કેટલા બધા ભક્તો આ ધરતીએ ભેટમાં આપ્યા છે. એ ભક્તોએ આ ધરતી પર ભગવાન એને જન્મ આપ્યો. તો આપણું ગામ કેટલું બધું ભાગ્યશાળી કહેવાય. તો એવા ભાગ્યશાળી ગામને વિશે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ ભલે પોતાના દેહની લીલા સંકેલી, પણ પોતાના આધ્યાત્મિક વારસદાર, પોતાના પ્રાણ પ્યારા દીકરા અને કલ્યાણનું ધામ, કલ્યાણની મૂર્તિ એવા પ્રબોધ સ્વામીજીને પણ આ ધરતી પર આપણા સૌ માટે એ પધાર્યા અને આપણી ધરતીને પાવન કરી. અને પ્રબોધ સ્વામીજીએ પણ જેને જેને સ્વામીજીની ગોદ ગ્રહણ કરી હતી, સ્વામીજી જેને જેને ગ્રહણ કરીને પોતાની ગોદમાં બેસાડ્યા હતા, એ બધા જ મુક્તોને આજે પ્રબોધ સ્વામીજીએ પોતાની ગોદમાં બેસાડ્યા છે. એટલે આપણી કલ્યાણની યાત્રા ચાલુ રહી, આપણું જીવન ધન્ય થયું. આપણા જીવનની અંદર હવે કોઈ ખામી નહીં, પણ ભગવાન અને મોટા પુરુષ, જેમ આ દુનિયાની અંદર શું જોઈએ છે આપણને, અને ભગવાન અને મોટા પુરુષનું અવતરણ શેના માટે છે? તો કે બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે કે આખી માનવ જાતિ આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાય છે. આધિ એટલે ડિઝાસ્ટર ને આ બધું થાય, ફ્લડ આવે, વાવાઝોડું આવે. આપણને ખબર છે હમણાં મ્યાનમારમાં શું થયું, ધરતીકંપ થયો, કેટલા બધા માણસો, હજારોની સંખ્યામાં માણસો દટાઈને મરી ગયા. એ આધિ કહેવાય, આધિભૂત બધા પ્રોબ્લેમ કહેવાય. બીજું છે વ્યાધિ, ને વ્યાધિ શરીરમાં હોય. અને ત્રીજું ઝઘડા, કોર્ટ કચેરી, માથાકૂટ, એ બધી ઉપાધિ કહેવાય. તો આધિ વ્યાધિ ને ઉપાધિની અંદર આપણે માનવ જાતિ આખી 800 કરોડની એમ જ છે. એને લઈને કભી ખુશી કભી ગમ, સાનુકૂળતા હોય ત્યારે ખુશ, અને પ્રતિકૂળતા આવે ને ત્યારે દુઃખ, દર્દ ને આંસુ. પણ એવા સમયની અંદર આપણે સ્થિર કેવી રીતે રહી શકીએ, આપણે ધીરજ કેવી રીતે રાખી શકીએ, આપણે આનંદમય જીવન કેવી રીતે જીવી શકીએ, એ આપણા હાથની વાત નથી. અને એના માટે ભગવાનના 24 અવતારોએ જન્મ લીધો. અને ત્યાર પછી છેલ્લે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને એને સંકલ્પ કર્યો કે એવા કીર્તિ, કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના ગુણાતીત પુરુષો દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. કૃષ્ણ ભગવાને કહ્યું એમ. તો ટેકનિક શું છે સુખી રહેવાની? તો કૃષ્ણ ભગવાને કહ્યું, અનન્ય ભાવે જે અમારું ચિંતન કરે છે એના યોગ અને ક્ષેમનું વહન અમે કરીએ છીએ. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાને જે વચન આપ્યું એ નિભાવ્યું. ખાલી એક બાજુ 5 હોય ને એક બાજુ 100 હોય તો સ્વાભાવિકપણે 100 જીતે, 5 ના જીતે. પણ મહાભારતમાં કૃષ્ણ ભગવાને ઉલટું કરી બતાવ્યું કે 5 જીત્યા ને 100 હાર્યા ને મર્યા. એનું કારણ એટલું જ કે એ 5 નહોતા પાંડવો, પણ 5+1 કૃષ્ણ ભગવાન સાથે હતા. હવે જેના સારથી ભગવાન બને, જે ભગવાન આપણી સાથે રહે, એના જીવનમાં કૃષ્ણ ભગવાને કહ્યું કે એમનો જો અનન્ય આશરો કરીએ ને તો આપણા યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. ક્યાં સુધી ભગવાને કર્યું એમને રક્ષા? કે ભાઈ છેલ્લે બધા કૌરવો મરી ગયા ત્યારે કૃષ્ણ ભગવાનને પેલી ગાંધારીએ પૂછ્યું કે મેં મારા જીવતે જીવ મારા દીકરાઓને મેં જોયા નથી, તો કમસે કમ એના મૃતદેહને તો હું જોઉં, મને એટલી છૂટ આપો. ત્યારે કૃષ્ણ ભગવાને પાંડવોને ધીરે ધીરે ઇશારોને કીધું કે આને પાટો ખોદવાનું કહું છું, એ પહેલાં તમે બધા બહુ દૂર જતા રહેજો, એની નજરની સમક્ષ નહીં આવો એટલા. ત્યારે બધા કહેતા હતા કે એમાં શું, એમ આ બધા મરી ગયા, હવે શું છે? એમ કૃષ્ણ ભગવાને આંખ કાઢી કે ભાગો. પછી એ ગાંધારીને આંખમાં પટ્ટી ખોલવાની કીધી. અને જ્યારે એના બધા દીકરાઓના મળદા જોયા ત્યારે એનું આક્રંદથી ભરાઈ ગયું એનું હૈયું. અને ત્યાર પછી એને શાપ આપવો હતો પાંડવોને, કારણ કે નિમિત્ત બન્યા હતા મારવામાં પાંડવો.
પણ મૂળ તો કૃષ્ણ ભગવાનનું માર્ગદર્શન હતું. કૃષ્ણ ભગવાન એ લોકોની સાથે હતા. ત્યારે પછી કૃષ્ણ ભગવાનને એને શાપ આપી દીધો, કારણ કે પેલા લોકોને શાપ ના લાગે એટલે કૃષ્ણ ભગવાને દૂર ભગાડી દીધા કે ભાઈ તારું જે રીતે મારા જીવન દરમિયાન આજે મારા દીકરાઓનું બધું પૂર્ણાહુતિ થઈ ગઈ, મારા કુળનો વંશ આખો ખલાસ થઈ ગયો, એમ હે કૃષ્ણ તમારું થશે. તો એ કૃષ્ણ ભગવાને જીવન પર્યંત એ ભક્તોની રક્ષા કરી અને બોલ્યા ન મે ભક્ત પ્રણશ્યતિ. એ ભગવાનનો ડાયનેમિક અવતાર હતા અને છતાંય એમને જે લીલાઓ ગ્રહણ કરી એ આપણને એક પ્રેરણા આપી જાય છે કે જો એવા પ્રભુના થઈને આપણે જીવીશું તો આપણું જીવન કેટલું બધું ધન્ય બનાવી દેશે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લે ધરતી પર આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી પાસે 4 વરદાન માગ્યા કે માણસને જોઈએ છે શું? તો પહેલું બેઝિક નેસેસિટી જોઈએ છે, લાઈફ સર્વાઈવલ. તો કે પહેલું શું જોઈએ છે કે માણસને રોટલા જોઈએ છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપી દીધા કે 7 દુકાળ પડશે સતત, અને છતાંય મારા હરિભક્તને અન્ન દાંતને વેર નહીં થવા દો. ભગવાન સ્વામિનારાયણે કીધું ભિક્ષા માગવાનું મારા ભગતના માથે લખેલું હશે તો એ ભિક્ષા હું માગીશ, મારા હરિભગતને ભિક્ષા નહીં માગવાનું. બેંગ્લોરની અંદર એક IT કંપનીમાં એક સ્વામિનારાયણનો સત્સંગી દીકરો કામ કરતો હતો. તિલક ચાલો કરીને જતો હતો, ભજન કરીને જતો હતો, પણ આજુબાજુવાળા બધા મલ્ટીકલ્ચર હતા અને એ લોકો એની ઉપેક્ષા કરવા માંડ્યા કે શું આ બધા ટીલા ટપકાને અંતે બધું કરે છે. એની ઉપેક્ષા કરે, ઉપલા બોસોને કમ્પ્લેન કરે, એના પ્રોજેક્ટમાં બાધા ડાલે. પણ એક્સ્ટ્રા ડાયનેમિક દીકરો હતો, એના ફિલ્ડમાં માસ્ટર હતો કે એના પ્રોજેક્ટમાં એને કાઢી શકે એમ નહોતું. એટલે બધા મીઠી મસ્કરી કર્યા કરતા હતા, ઉપરથી બોસ લોકોના કાન બગાડતા હતા. પછી આ દીકરાને ધીરજ રાખી. પછી એન્યુઅલ દિવસ એવો છે ને બધા ભેગા થયા હશે, ત્યારે બધા કહેતા હતા કે આ શું તું તારા તિલક ચાલલાને બધાથી શું ફાયદો થશે? ત્યારે એ દીકરાએ કહ્યું કે તમારી પાસે 10 રૂપિયાનો સિક્કો કોઈની પાસે હોય તો આપો, જેટલા બી સિક્કા હોય મને આપો. તો 8, 10, 15 જણાના જેની પાસે 10 રૂપિયાના સિક્કા હતા એ બધા 10 રૂપિયાના સિક્કા લીધા. આ 10 રૂપિયાના સિક્કા છે, તમારે એવા વ્યક્તિને કે આપી દેવાના છે, ભિખારીને આપો. પણ એ ભિખારી એવો હોવો જોઈએ કે જે સ્વામિનારાયણનો સત્સંગી હોય, તિલક ચાલો નિયમિત કરતો હોય, નિષ્ઠા હોય અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતો હોય. એવા તમે ભિખારી શોધી લાવવાના 10 રૂપિયાના 10, 15 સિક્કા આપી આવો. એ આપી આવશો તો હું સ્વામિનારાયણનો સત્સંગ છોડી દઈશ. પેલા કે આવી શરત ના મરાય, નીચે લાઈન છે ભિખારીઓની, હમણાં જ આપીને આવતા રહીશું. કે જાઓ તો સહી. તો એ 10 રૂપિયાના સિક્કા બીજે દિવસે પાછા ના આવ્યા, 15 દિવસે પાછા ના આવ્યા, મહિના પછી પાછા ના આવ્યા. ત્યાર પછી એને કીધું કે મારા 10 રૂપિયા તો લાવો, ફરી એન્યુઅલ મિટિંગ થઈ ત્યારે. તો કે સાહેબ એ 10 રૂપિયા જે વ્યક્તિને મેં ભિખારીને આપવા માટે પ્રયત્ન કર્યો, એક પણ ભિખારી એવો ના મળ્યો કે જે સ્વામિનારાયણનો સત્સંગી હોય, જેના કપાળમાં તિલક ચાલલો હોય અને જે નિષ્ઠાવાન હોય, એવો એક ભિખારી અમે ધરતી પર ના જોયો. ત્યારે પેલા લોકોને ખબર પડી કે એ આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણના છે. તો વિચાર કરીએ કે એ ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો. આ ઓળ ગામની અંદર મંદિર, 2 મંદિરો છે, સ્વામીજીએ બનાવ્યું, સંસ્થાનું બી મંદિર છે. આ ગામની અંદર બધા ભક્તો શાંતિથી રહે છે. તો એ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ કેવા છે એમ, તો એ શું કરવાથી આપણને આશીર્વાદ મળે એમ. અમારે ત્યાં એક દીકરો છે મૌલિક કરીને, એ મૌલિકને એ સત્સંગી થયા, કંઠી ધારણ કરી ભજન કરવા માંડ્યા, અમરીશ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ત્યારે એના મિત્રો, સગા સંબંધી જે હતા, વડીલો બધા, એ લોકોએ બધા એને બોલાવ્યો. બધા ભેગા 50-60 જણા ભેગા થયા અને એ દીકરાને કીધું કે તું આ સ્વામિનારાયણના સત્સંગમાં કેમ જાય છે, તારે ના જવું જોઈએ. આમ તેમ કરીને કેટલો બધો વિરોધ કર્યો. લગભગ 50-60 જણ ભેગા થયેલા. એટલે 1 કલાક 1.5 કલાક સુધી એ દીકરાને પ્રેશરમાં લઈ અને ટોર્ચર કરવાનું શરૂ કર્યું. છેલ્લે બધા બોલતા બોલતા થાકી ગયા. ત્યાર પછી એ દીકરાએ કીધું કે ભલે તમે મને 1.5 કલાકથી વાત કરો છો, મારી 1 મિનિટની વાત સાંભળો તો આપણી મીટિંગ પૂરી થઈ જશે. તો કે શું છે? તો કે આ દુનિયાની પર એક સંત લઈ આવો, એક ગુરુ લઈ આવો, એક વ્યક્તિ લઈ આવો જે મારી તનની, મનની, ધનની અને મારા આત્માની જવાબદારી લેવા તૈયાર હોય તો હું કંઠી કાઢી નાખવા માટે તૈયાર છું.
અને પછી એને વાત કરી કે મારા ગુરુ મને હરિપ્રસાદ સ્વામી એવા મળ્યા છે, એ મારા તનની જવાબદારી લીધી છે, મારા ધનની જવાબદારી લીધી છે, મારા આત્માની જવાબદારી લીધી છે અને મારા સર્વાંગી આધ્યાત્મિક વિકાસની જવાબદારી લીધી છે. ત્યારે પેલા 60 જણા શાંત થઈ ગયા અને 60ને બી સદભાવ જેવું થઈ ગયું. કહેવાનો મતલબ એટલો જ છે કે ભગવાન અને સંત એ તો ભગવાન, સાધુ તો શું કરે? સાધુ ખાલી ભજન કરે. સાધુ શું કરે? જંગલમાં રહે. સાધુ તપશ્ચર્યા કરે. પણ ભગવાન સ્વામિનારાયણ જે સાધુઓની પરંપરા રાખી, જેની અંદર ભગવાન પ્રગટ રહે, એ શું કરે? હરિપ્રસાદ સ્વામી પાસે એક દીકરો આવ્યો અને એ દીકરાને સ્વામીજીએ પૂછ્યું, તારા મિત્રો કેટલા? દીકરાએ કીધું કે 3. સ્વામીજી કે કોણ કોણ 3 દીકરાઓ તારા મિત્રો? તો કે એક કોઠારી સ્વામીજી, બીજા તો કે ગુરુપ્રસાદ સ્વામીજી. સ્વામી કે ત્રીજું કોણ છે તારું મિત્ર? તે પેલો શરમાઈ ગયો. બીજી વખત સ્વામીજીએ પૂછ્યું કે તારો ત્રીજો મિત્ર કોણ છે? બોલ તો ખરો. ત્યારે શરમાતો એ દીકરો ધીરે રહીને બોલ્યો કે સ્વામીજી, મારા ત્રીજા મિત્ર મેં આપને માન્યા છે. ત્યારે સ્વામીજી સહજતાથી એક વાક્ય બોલ્યા કે બેટા, તે મોટા પુરુષને સાધુ હરિપ્રસાદને મિત્ર માન્યા ને? સાહેબ કે જા 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 જા, તુંય સુઈ જા ઘરે જઈને, અને તારા મમ્મી પપ્પાને કહે તમે બી સુઈ જાઓ. પછી સ્વામીજીએ વાત કરી, આજથી તને ભણાવવાની જવાબદારી મારી, તારી કોલેજ સિલેક્ટ કરવાની જવાબદારી મારી, તારો કોર્સ સિલેક્ટ કરવાની જવાબદારી મારી, તને પરીક્ષામાં પાસ કરીને સારું રિઝલ્ટ આપે સક્સેસફુલ, એ પણ જવાબદારી મારી, સારી રીતે સેટલ કરવાની જવાબદારી મારી, તારા લગ્ન કરાવવાની જવાબદારી મારી, અને તારો જે સંસાર ઊભો થશે ભવિષ્યમાં એની જવાબદારી પણ મારી, અને અંતકાળે અક્ષરધામ લઈ જવાની જવાબદારી પણ મારી. તો આટલું એશ્યોરન્સ દુનિયામાં કોણ આપી શકે કે અક્ષરધામ કઈ આપણે ક્યાં ભાઈ અક્ષરધામ લોકેશન ક્યાં છે? અક્ષરધામ માલિક કોણ છે? પણ એ પુરુષ, એ અક્ષરધામના પુરુષ કહી શકે કે અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી પણ મારી. વાત એટલી કરવી છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં સુખી થવા માટેના 2 રસ્તા બતાવ્યા છે. એક બતાવ્યો છે ભગવાનનો અનન્ય આશરો. સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે એક બાજુ ભગવાનને પ્રસન્ન કરવાના અનંત સાધન છે, એમાં પ્રભુ આ તો કળિયુગનો જમાનો છે, શોર્ટકટ જોઈએ, આટલા બધા સાધન તો અમારાથી કેવી રીતે થશે? કોઈ કહે છે તપશ્ચર્યા કરો, કોઈ કહે છે દાન કરો, કોઈ કે ભજન કરો, કોઈ કે પૂજા કરો, કોઈ કે આ કરો, કોઈ કે તે કરો, કોઈ કે ઊંધામાં તે લટકો, કોઈ કે આ તપશ્ચર્યા કરો, આ વ્રત કરો. કેટલું કરીએ? સ્વામિનારાયણ ભગવાને એક જ શોર્ટકટ જવાબ આપી દીધો કે અનંત સાધનમાં એક જ સાધન છે જે ભગવાનનો અનન્ય આશરો. એ સાધન કરવાથી જેવા ભગવાન રાજી થાય છે, પ્રસન્ન થાય છે, એવા અનંત સાધને કરીને નથી થતા. તો એ ભગવાનનો અનન્ય આશરો દ્રઢ કરવો છે આપણે, અને એ આશરો દ્રઢ આપણે કરીશું તો આપણા જીવનની અંદર પણ આધિ વ્યાધિ ઉપાધિ આવશે. આ દુનિયા આખી દુઃખરૂપ છે. વર્લ્ડ ઇઝ ઇંગ્લિશમાં કંઈ પ્રોબ્લેમેટિક. એક જણે કીધું મને ઊંઘ નથી આવતી, તો કે ક્યાં? તો કે ટ્રાવેલિંગ દરમિયાન. શેમાં ટ્રાવેલ કરે છે? કારમાં કરે છે, સ્કૂટર પર કરે છે, નાવડીમાં કરે છે, સ્ટીમરમાં કરે છે, પ્લેનમાં કરે છે? શેમાં તું ટ્રાવેલ કરે છે તને ઊંઘ નથી આવતી? પેલો કે ઊંટ ઉપર. હવે ઊંટ ઉપર ટ્રાવેલ કરે, ક્યાંથી ઊંઘ આવે? તો આપણા શાસ્ત્રકારો અને દુનિયાના મોટા મોટા યુગ પુરુષોએ કીધું છે કે આ સંસાર છે ને ઊંટના બેસના જેવો છે. તો કે ઊંટ ઉપર બેસે ને કોઈ દિવસ સારી રીતે બેસવાનું સુખ આવવાનું નથી એમ. તો એવા સંસારની અંદર રહીને પણ આપણે અખંડ આનંદમાં રહી શકીએ, નાના મોટા પ્રસંગે ધીરજ રાખી શકીએ, સ્થિર રહી શકીએ, એના માટેનો જો કોઈ ઉપાય હોય તો એ છે ભગવાનનો અનન્ય આશરો. એમ કે હરિપ્રસાદ સ્વામીજી બી એ દર્શન કરાવ્યા કે 1965માં જ્યારે હરિપ્રસાદ સ્વામી સોખડા આવ્યા અને એકલા નતા આવ્યા, 40 સંતોને લઈને આવ્યા હતા, અને ત્યારે પણ વિરોધનું વાતાવરણ ભયંકર હતું. અને એવા સમયે એક નાનકડું મંદિર જેની અંદર એક સંડાસ બી હતું, પેલું ધબક્યું સંડાસ, કશું જ હતું નહીં. તો 40 જણા કેમ ના રહે? અને લીપણવાળું હતું જેમાં ઉંદર ફરે ને સાપે ફરે. એવા સમયે સ્વામીજી આવ્યા અને પછી વિરોધ થયો, અને એવા સમયે રહેવાનું ક્યાં, છાપરું નહીં, એક બાજુ વિરોધમાં ગામના લોકોને બીજા લોકોએ ચડાવ્યા
કે આ સંતો આવ્યા છે, આમ છે તેમ છે, કાઢી મૂકો. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આ મંદિર બી ખાલી કરાવી નાખવું. એ બધા હથિયારો, લાકડીઓ, ધારિયા લઈને તૈયાર થયેલા. હવે એવા સમયે વિચાર કરો કે આપણે 40 જણને લઈને આવ્યા હોય ને આવી પરિસ્થિતિ થાય તો આપણે કઈ રીતે સ્થિર રહી શકીએ, કઈ રીતે આપણે બીજાને કઈ વાત કરી શકીએ. અને એ ટાઈમે હરિપ્રસાદ સ્વામીજી એવું બોલ્યા, જરા ચંદુભાઈ દાજી રડવા માંડ્યા કે સ્વામી મારું ઘર, મારી જમીન વેચીને બી જમાડીશ સંતોને, પણ હવે રહેવાનું ક્યાંથી તાત્કાલિક કરીશ એમ. સ્વામી કે ચંદુભાઈ ગભરાતા નહીં, આ તમારા ગામની ભાગોરે વડ છે કે નહીં? તો કે છે ને સ્વામી. તળાવ છે કે નહીં? છે સ્વામી. સ્વામી કે વડની નીચે જતા રહીશું ને તળાવમાં નહીં લઈશું, પણ ત્યાં બેસીને અમે જેનું ભજન કરીએ છીએ એવા યોગીજી મહારાજ, એને સંભાળીને પ્રાર્થનાને ભજન કરીશું અને અમે અંતરથી માનીશું અને અમારા જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. હવે વિચાર કરો કે ઝાડ નીચે રહેવાનું, તળાવની કિનારે રહેવાનું અને અંતરથી મસ્તીમાં રહેવાનું. એટલે અમેરિકામાં અમે એક જણની ઘેર ગયા હતા, બહુ વેલ સેટલ માણસ છે, આ ચંદ્રકાંતભાઈ છે ને આ ગામના, એના મિત્ર છે અને એને સારા બિઝનેસ છે, પણ એમને સ્ટ્રેસ બહુ આવતું હતું, ઊંઘ નથી આવતી, ખાવાનું પચતું નહોતું. પછી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની પાસે લઈ ગયા. પ્રબોધ સ્વામી મેં કીધું સ્વામી પૈસાની કોઈ ખામી નથી, ધંધા બી 4, 5, 6 ધંધા ચાલે છે, છતાંય એને સ્ટ્રેસ એટલું બધું છે, ચિંતા એટલી બધી છે, એને ઊંઘ નથી આવતી. પ્રબોધ સ્વામી કે એવું થાય છે? તો કે હા. પછી શાંતિથી વાત સાંભળી. પછી પ્રબોધ સ્વામીને શાંતિથી વાત કરી કે જુઓ, અમારું પણ ગામમાં ઘર નહીં ને સીમા ખેતર નહીં, પણ અમારી જવાબદારી 250 સંતો બહેનો સેવકોની છે, અને છતાંય એમની પથારી બતાવીને પ્રભુ સ્વામી કીધું આ પથારીની અંદર હું જ્યારે સુવા જાઉં છું ને ત્યારે હરિપ્રસાદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણના માથે નાખી અને ભજન કરીને સૂઈ જાઉં છું ને તો મને 1 મિનિટની અંદર એકદમ સાઉન્ડ સ્લીપ આવી જાય છે, અને એવું 2.5 વર્ષથી હું જીવું છું, છતાં મને કોઈ સ્ટ્રેસ નથી આવ્યું. આનું નામ છે અનન્ય આશરો. અને એ જ વસ્તુ શીખવાડવા માટે એ ભગવાનને મોટા પુરુષ આપણા જીવનની અંદર કાર્ય કરે છે અને વિચરણ કરે છે. 1-2 પ્રસંગોની જ વાત કરવી છે એમ કે આપણા જીવનની અંદર આપણને દુઃખનાર કઈ વસ્તુ છે? તો એક છે આપણું ભૂંડું પ્રારબ્ધ. આ દુનિયા આખાના બધા જીવને કંટ્રોલ કરતી ભગવાનની કોઈ શક્તિ હોય તો એ કાળ, કર્મ અને માયા છે. તો એક દીકરો 20-21 વર્ષના દીકરો સ્વામીજી પાસે આવ્યો હશે. પછી સ્વામીજીને કહ્યું કે મને આજ્ઞા. સ્વામી કે તારે હરિધામમાં રહેવું છે કે અક્ષરધામમાં? પેલા એ કીધું કે સ્વામીજી હું હરિધામને પણ ભગવાનનું ધામ જ માનું છું. તો આવું કેમ કહો છો, મને સમજાયું નહીં. ફરીથી સ્વામીજી કીધું તારે હરિધામમાં રહેવું છે કે અક્ષરધામમાં? 97ની વાત કરું છું. પેલા દીકરાને સમજાયું ને કે સ્વામીજી શું પૂછી રહ્યા છે. પછી સ્વામીજીને કીધું સ્વામી મને સમજાતું નથી. પછી સ્વામીજી નજીક બોલાવીને કીધું બેટા તારા માથે કાળ છે, તારું ભયંકર ભૂંડું પ્રારબ્ધ છે, અને બહુ નાની ઉંમરે એ કાળ તને ભરખી જવાનો છે, એટલા માટે હું તને પૂછું છું. પેલો દીકરો નાનો હતો, 55નો દીકરો હતો, વડોદરાનો. એને હાથ જોડીને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી મને સમજાતું નથી, પણ હું શું કરું કે હું બચી શકું આમાંથી? સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે ધામ ધામીને મુક્તને અર્થે જીવન જીવે ને એના માથેથી ભગવાન પ્રારબ્ધ હટાવી લે છે. તો કે શોર્ટકટ કરો સ્વામીજી હું શું કરું? ત્યારે સ્વામીજીએ કીધું કે તું દીક્ષા લઈને સાધુ થા. તો આપણે વિચારીએ કે ભાઈ કયા કારણસર આવું બધું કહે છે ને કર્યા સાધુ થવાનું કંઈ? તો સ્વામીજી તેવા પુરુષ નહોતા, કારણ કે સ્વામીજી પાસે સાધુ થનાર આખી હજારોની સેના હતી, પણ સ્વામીજી નહોતા બનાવતા. તો સ્વામીજી કે મને એક તું સાધુ થાય એનાથી કોઈ ફરક નથી પડતો, આ તો તારી રક્ષા કરવા માટે કહું છું. પછી દીકરો સાધુ થયો. સાધુ થયા પછી 2-3 મહિના પછી એને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી મારા માથે ભૂંડું પ્રારબ્ધ છે તે શું છે ને ક્યારે છે? ત્યારે સ્વામીજી કીધું આજે કઈ તારીખ થઈ? ત્યારે પેલા દીકરાએ કીધું 18મી મે. સ્વામીજી કે 22મી મેના દિવસે, એ જે મેં 3 દિવસ કીધું ને એ 22મી મેના દિવસ છે. તો કે મારે શું કરવાનું? સ્વામી કે તને 21ના કહીશ. પછી 21મી મેના સ્વામીજીને બોલાવીને કીધું જો આવતીકાલે તારી રૂમ નંબર 29, જેમાં સુજ્ઞેય સ્વામી પણ રહેતા હતા, કે આ રૂમમાંથી તારે બહાર નહીં નીકળવાનું. સવારથી સાંજ સુધી આખો દિવસ ભજન કરવાનું. કોઈની પર ગુસ્સો નહીં કરવાનો, કારણ કે ગુસ્સો બહુ જ હતો. તારે કોઈની પર ગુસ્સો નહીં કરવાનો, કોઈ જો ઝઘડો નહીં કરવાનો, રૂમની બહાર નહીં નીકળવાનું, આખો દિવસ ભજન કરવાનું. તો કે ભલે સ્વામીજી.
એ 22 તારીખે સવારથી ભજન કરીને બધું કર્યું તો 12:30 વાગી ગયા. હવે પેટમાં ભૂખ લાગી હશે, કુરકુરિયા બોલતા હશે. એટલે એને થયું કે ચાલો ને, સ્વામીજી તો કીધું રૂમમાં છે, પણ હું ક્યાં હરિનામની બહાર ગયો છું, ચાલો હું રસોડામાં જાઉં. તો એ આજ્ઞા લોપીને રસોડામાં જવા માટે ફર્સ્ટ ફ્લોર પરથી નીચે ઉતરવા માટે જે દાદરો છે ત્યાં પ્રયત્ન કર્યો, અને પહેલાં બીજા પગથિયાનો પગ લપસ્યો ને તે સીધો સામે આમ ટર્ન વાળતી દિવાલ છે ને એની પર અથડાયો અને ઊંધા માથે પડ્યો. એને ભાન થઈ ગયું કે કંઈક થયું. આમ તમર આવી ગઈ હતી, પણ ઊભો થઈ ગયો ને પછી રૂમમાં જતો રહ્યો. માથે ઢીમચા થઈ ગયા. પછી એ તો આખો દિવસ રૂમમાં રહ્યો. રાતના ટાઈમે સ્વામીજી પધાર્યા, ત્યારે સ્વામીજીની પાસે દર્શન કરવા ગયા. ત્યારે સ્વામીજી એને પૂછ્યું સામેથી, તને કપાળ ઉપર શું થયું એમ? તો કે સ્વામીજી, તમે મને ના પાડી હતી, અને છતાંય હું નીચે દાદરો ઉતરવા ગયો ને એમાં લપસ્યો ને એમાં મારે આ ભાગ્યો ને ઊંધા માથે, પણ તમારી કૃપા છે કે અંદર બ્રેઇન ડેમેજ ના થયું, બ્રેઇન હેમરેજ ના થયું. આપણી કૃપાથી બધી મેમરી છે ને આવું છે, પણ ઢીમચા થઈ ગયા છે. તો પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામી કે આટલામાં તારું ભૂંડું પ્રારંભ નીકળી ગયું. પેલા દીકરાએ કીધું મને સમજાયું નહીં. સ્વામીજી કે આજે તારો 22મી મેના પ્રાગટ્ય દિવસ છે ને? તો કે હા સ્વામી, મારો જન્મદિવસ છે. સાહેબ કે દર વર્ષે તું જન્મદિવસના દિવસે વડોદરાથી તારું ગામ મહેસાણાની નજીક છે ત્યાં તું દર વર્ષે જતો હતો ને? તો કે હા સ્વામી જતો હતો. તો કે બરોડાથી તું ટ્રેનમાં જતો હતો? તો કે હા ટ્રેનમાં જતો હતો. રસ્તામાં તારો એક ડૉક્ટર ફ્રેન્ડ છે એ પણ તારી સાથે આવતો હતો, એ બી એ બાજુનો હતો? તો કે હા સ્વામી, અમે દર વર્ષે જઈએ. સ્વામી કે આજના દિવસે તમે બે ટ્રેનમાં જવાના હતા અને તમારી બે વચ્ચે બહુ ભયંકર ઝઘડો થવાનો હતો, અને ઝઘડો કરતાં કરતાં તમે મારામારી પર આવી અને ટ્રેનમાં એકબીજાને ધક્કા મારી અને પાડી નાખવાના હતા, અને તે વખતે ટ્રેન પેલા લોખંડના બ્રિજ ઉપરથી પસાર થતી હશે અને તે વખત તમે નીચે પડીને મરી જવાના હતા. એ તમારું ભૂંડું પ્રારબ્ધ થતું. આવું જોઈ કોણ શકે? આવું જાણી કોણ શકે? અને એવા પુરુષ આપણને મળ્યા હોય એ આપણને નિશ્ચિંત અને નિર્ભય બનાવી શકે, આપણા આત્માનું કલ્યાણ કરી શકે. તો આપણે એવા પુરુષની આપણે ગોદમાં બેઠા છીએ. એમ કે હરિપ્રસાદ સ્વામીજીએ આપણી જિંદગીભર જવાબદારી લઈ અને આપણને નિશ્ચિંત અને નિર્ભય બનાવી અને એમને ભગવાન તરફ ને પોતા તરફ યાત્રા કરાવી છે. તો આપણે ખરેખર જે સ્વામિનારાયણ ભગવાને બીજું વરદાન આપી દીધું કે કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. સ્વામીજીએ એટલા બધા પીડા સહન કર્યા છે. આજે પ્રબોધ સ્વામીજી પણ એટલી બધી તપસ્યા કરી છે એમને જિંદગીભર. 50 વર્ષ તો એ ઝીરો થઈને સ્વામીજીના સ્વરૂપમાં ખોવાઈ ગયા, અને આજે બી સ્વરૂપમાં ખોવાઈને દર્શન કરાવે છે. પણ અમારા જેવા સાધુ સંતો બહેનો એના માટે પ્રબોધ સ્વામીજીને ખબર કે એવો ખરાબ સમય આવવાનો છે, તો 5-5 કલાક રોજ પ્રબોધ સ્વામીજી 9 મહિના સુધી સળંગ ભજન કર્યું છે કે આપણને તકલીફ ના થાય. પોતે પીડો વેઠે છે, પણ આપણને એ પીડામાંથી પસાર ના થવું પડે અને સુખે સુખે ભગવાન તરફ ચાલી શકીએ. એના માટે આજે પણ એ તપસ્યા કરી રહ્યા છે, આપણા કર્મો માથે લઈ રહ્યા છે. તો એવા પુરુષ આપણને પ્રાપ્તિ થઈ છે. છેલ્લા 1-2 પ્રસંગની વાત કરવી છે કે સ્વામિનારાયણ ભગવાને કહ્યું એમ કે મહારાજને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ કે આ લોકમાં તો આપણને તન મન ધનથી સુખી કરશે જ કરશે, આપણા પ્રારબ્ધો માસે લેશે જ લેશે, પણ સાથોસાથ આપણા આત્માનું શુદ્ધિકરણ બી કરશે અને આત્માને અંતકાળે દર્શન દઈને અક્ષરધામ તેડી જશે. તો એ શુદ્ધિકરણની અંદર આપણી અંદર કામ છે, ક્રોધ છે, માન છે, ઈર્ષા છે, હઠ છે, લોભ છે, એવા અસંખ્ય દુર્ગુણો છે. અને એ બધી જ વસ્તુ આપણા આત્મામાં શાંતિ નથી રહેવા દેતી. એ બધી જ વસ્તુ ભગવાન આપણને અક્ષરધામો લઈ જાય ને તો બી ત્યાંથી બી આપણા સ્વભાવ અને પ્રકૃતિ એવું કે ના ના અમારે તો સંસારમાં જ જવું છે, કારણ કે આત્માને વિશે સંસ્કારો શુદ્ધ નથી થયા. તો સ્વામીજી અમેરિકામાં તો 1 વર્ષે તો એક જણના ઘરે ગયા. અહીં નાપાડનો દીકરો છે, એ બહુ જ આમ બાહોશ છે. એનું ફાર્મ હાઉસ હતું ફ્લોરિડા બાજુ, અને તમે ક્યાં ગયા રાતના મોડા પહોંચ્યા તો એકદમ જંગલની અંદર એનું બંગલો હતો, પોતાનું તળાવ હતું, મોટો બંગલો હતો, બધું ઘણું બધું. પછી બીજે દિવસે મેં એમને સવારે પૂછ્યું કે તમે અહીંયા રહો છો એકલા, તો તમને બીક નથી લાગતી? તો કે કેમ બીક છે નહીં લાગે? મેં કહું જંગલમાં એકલા રહો છો, કોઈ ગુંડા આવે, કોઈ જનાવર આવે, કંઈ પણ થાય. મને કે બોર્ડ વાંચ્યું કે નહીં અંદર પેસ્તામાં? મેં કહું ના. તો બોર્ડ તો મોટે ભાગે આવા ફાર્મ હાઉસને તો લખ્યા બીવેર ઓફ ડોગ, કૂતરાથી બચજો.
કે મેં લખ્યું છે ને બી વેર ઓફ ઓનર, માલિકથી ગભરાજો. પછી મને બંદૂકો દેખાડી, મને ગન દેખાડી, મને હોકી દેખાડી, લાકડી દેખાડી, મને કે આ બધી જ પ્રસાદીની છે, જે આવે ને આપું જ છું, કોઈની તાકાત નથી અંદર આવે. એવી વ્યક્તિને સ્વામીજી એવું કીધું કે મારે તને સેક્રેટરી બનાવવો છે અને આ બાજુ મારે સેન્ટર કરવું છે, તો તું સેક્રેટરી થજે, નિમિત્ત થા. પેલા કીધું સ્વામી માફ કરજો, બધી સેવા કરીશ, મને સેક્રેટરી કે કમિટીમાં ના રાખશો. કે કેમ? તો કે મારો નેચર બહુ ગુસ્સાવાળો છે ને જ્યારે મને ગુસ્સો આવે છે ને ત્યારે હું મારી જાતને પણ કંટ્રોલ નથી કરી શકતો. ગમે ત્યારે હું ગમે તેને મારી શકું. કોઈ મિટિંગમાં આડું ઉડું જો તમારું બોલે ને તો એનું માથું અવળું ફેરવી નાખીશ, જીભ ખેંચી નાખીને ત્યાં મારીશ. સ્વામીજી કે મારવા માટે નથી કહેતો બેટા, મારે તને સુખી કરવો છે, મારે તને સેક્રેટરી બનાવી નિમિત્ત બનાવવો છે. એટલે મારો ગુસ્સો બહુ છે એટલે સ્વામી મને આ સેવા ના આપતા. સ્વામી કે ના ના, તારા ગુસ્સા માટે જ હું તને કહું છું, તારે આ રહેવાનું જ છે. તો કે સારું, તમે બહુ કહો છો સ્વામી તો રહીશ, પણ મારે શું કરવાનું? સ્વામી કે 3 વસ્તુ કરવાની. એક, કોઈ કંઈ પણ આડું ઉડું બોલે ને તો તારે તારી જાતો પર સંયમ રાખવાનો. તો એ જ તો પ્રોબ્લેમ છે. પછી સ્વામીજી કીધું કે તને કદાચ બોલવાનું મન થાય, ગુસ્સો આવે ને, તો તે વખતે સ્વામી કે યોગીજી મહારાજને સંભાળશે, સ્વામી કે સાધુ હરિપ્રસાદને યાદ કરશે. તને બહુ પ્રીતિ છે ને, તું સંભાળજે અને પ્રાર્થના કરજે કે બાપા તમે હજારોનો સમય ગમાડ્યા છે, તને ગુસ્સો નથી કર્યો તો મને પણ તાકાત આપજો. અને ત્રીજી પ્રાર્થના કરજે કે હે સ્વામીજી મારે તમારા કાર્યમાં નિમિત્ત બનવું છે, તો આ બધા જે મુક્તો છે એની અંદર મને નેગેટિવ ભાવ ના જાગે એવી કૃપા કરજો. આટલી 3 પ્રાર્થના કરજે, બાકીનું બધું મહારાજ કરી લેશે. પછી તો એ મિટિંગમાં ગયા અને મિટિંગમાં થયું પણ એવું કે પેલા લોકો આડું ઉડું બોલ્યા, બધા જ જાંગળ હતા, આ બાજુ ના જતા બધાય, તો બહુ જ બોલવામાં રફ, અને એનું મગજ જાય બી ખરું, પણ સ્વામીજી કહ્યું ને 3 આજ્ઞા એને પકડી રાખી, એને સંયમ રાખ્યો, ગુસ્સો ના આવવા દીધો, ભજન કર્યું. બીજે દિવસે સ્વામીજીએ પૂછ્યું કે શું થયું, કાલે મિટિંગ થઈ ગઈ? તો કે હા સ્વામી. કે પાસ થયો કે નપાસ? તો કે સ્વામી નપાસ થાય એવી પોઝિશન હતી, પણ તમારી કૃપાથી તમે 3 આજ્ઞા કીધી ને પાડીને એટલે હું પાસ થઈ ગયો. કે બસ 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 બસ. સ્વામીજી કે અત્યાર સુધી ગુસ્સો તું કંટ્રોલ નથી કરી શકતો, હવે મરતા સુધી તારા જીવનની અંદર ગુસ્સો પ્રવેશ નહીં કરે, અને તારે ગુસ્સો કરવો હશે ને તો પણ તું ગુસ્સો નહીં કરી શકે. તો આ દુનિયાની અંદર ગુસ્સાથી પર કોણ લઈ જાય? માણસ માત્ર આપણી છાતી પર હાથ મૂકે, આપણે દિવસમાં 10 વખત ઊંચા નીચા થતા હોય ગુસ્સાથી, આપણું ધાર્યું ના થાય તો, અને એક ગુસ્સો નીકળે કેટલી નીરવ અવસ્થામાં ભગવાન લઈ જાય. છેલ્લી વાત કરીએ કે સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા કે મહારાજનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. તો આવી એક સભા હતી બોમ્બેની અંદર, કાશી મીરાની ધરતી પર. ત્યાં એક શિવસેનાના લીડર છે વાસુ નામબિહાર, આજે બી છે, અને એને સ્વામી જ્યારે 30 વર્ષ પહેલાંની વાત છે, 30-32 વર્ષ પહેલાંની વાત છે. તો એ 30 વર્ષ કદાચ સ્વામીજી પધાર્યા હતા અને 400 જણની 500 જણની સભા રાખેલી. પછી સ્વામીજી ચાલુ સ્ટેજ ઉપર સભામાંથી એક જણને બોલાવ્યા. સ્વામી કે અહીંયા આવો, મારે વાત કરવી છે 2 મિનિટ. તો એમનું નામ હતું નવનીતભાઈ મિસ્ત્રી, મારે બી સારી મિત્રતા હતી, પોતે ચાર્ટર એકાઉન્ટન્ટ હતા, 400 કંપનીના એકાઉન્ટિંગને ઓડિટિંગ કરતા હતા એ વખતે. તો સ્વામીજી એમને નજીક બોલાવ્યા. સ્વામી કે તમારું નામ નવનીતભાઈ? તો કે હા. તો કે તમે મહેસાણાના બાજુના? તો કે હા. તો કે ઘરે જતા રહો. કે સ્વામી એ તો સભાનો લાભ લેવા આવ્યો છે. સ્વામી કે ના, ઘરે જતા રહો. તમારા મધર માટેનો ફોન તમારા સંબંધીનો આવે ને તો તમે દેશમાં તાત્કાલિક પહોંચી જજો, કારણ કે તમારા મધરની તબિયત સારી નથી. પછી એ ઘરે ગયા અને એમના ઘરવાળાને કીધું મને જમવાનું આપો. તો કે બનાવ્યું જ નથી, કારણ કે તમે સભામાં જમવાના હતા. તો કે જે કાંઈ સવારનું ચાય રોટલી હશે તો આપી દો, હું જવું છે. ને એટલામાં એના સાડુભાઈનો ફોન આવ્યો કે નવનીતલાલ આવી જાઓ, મધરના કાઉન્ટડાઉન ચાલે છે અને એ કહે છે કે મારે નવનીતનું મોડું જોઈને જ જવું છે, એટલે તમે અર્લીએસ્ટ આવી જાઓ. હવે બોમ્બેથી મહેસાણા 500-600 કિલોમીટર થાય, છતાં એને બસ પકડીને સવાર થતાં પહોંચ્યા વહેલી સવારે. અને જ્યારે પહોંચ્યા ત્યારે એના મમ્મી આંખ ખોલે બંધ કરે, કોન્શિયસ અર્ધ કોન્શિયસ બધું ચાલે. પછી એના કાનમાં કીધું કે નવનીતભાઈ આવી ગયા બા. ત્યારે એની મધરે આંખ ખોલી અને એમને જે વાક્ય કીધું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આંખ ખોલીને એના મધરે એવું કીધું કે 10 કલાક થયા, ભગવાન સ્વામિનારાયણ ને હરિપ્રસાદ સ્વામી અહીંયા ઊભા છે અને મારા આત્માને તેડવા આવ્યા છે, પણ મેં એમને પ્રાર્થના કરી છે કે મારે મારા દીકરાનું મોઢું જોવું છે, એટલા માટે એમને મેં રોક્યા છે અને એને લીધે મારો દેહ પણ અહીં ટક્યો છે. તો હવે તું સત્સંગ કરજે, હું અક્ષરધામમાં જાઉં છું. એમ કરીને બાએ આંખ મીચી દીધી. એનો હાથ બે એના દીકરાના હાથમાં જ હતો.
પછી 3-3.5 મેં 3 મહિના પછી મને મળ્યા. મને કીધું મને સ્વામીજીને મળવા જવું છે. તો સ્વામીજીને મેં કહ્યું શું કામ છે? તો કે થેન્ક યુ કહેવા જવું છે. મેં કહ્યું સારું, ઉતાવળમાં છે, સ્વામીજીને બેંગ્લોરથી આવ્યા છે એટલે વધારે ટાઈમ ના લેતા, ચલો લઈ જાઓ. લઈ ગયા. તે સ્વામીના ખોળામાં માથું મૂકીને રડ્યા, પાણી પાયું, બધું થયું. પછી સ્વામીને કીધું સ્વામી થેન્ક યુ, તમે ના મને મોકલ્યો હોત તો મારી માના મને છેલ્લા દર્શન ના થાત. સ્વામીજી કે એવું થયું? તો કે હા. તો કે પછી કીધું કે સ્વામી મધરે કીધું કે તમે ને મહારાજ તેડવા ગયા હતા. સ્વામી કે હા મહારાજ તેડવા ગયા હતા. પછી એને ડાઉટ પડ્યો, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે એને કીધું કે સ્વામી મારા મદરને મહારાજ તેડવા ગયા તો ક્યાં લઈ ગયા? અક્ષરધામમાં લઈ ગયા કે બીજે કંઈ મૂકી આવ્યા? સ્વામી કે ડફોડ છે, મહારાજ તેડવા આવે તો અક્ષરધામમાં લઈ જાય. પછી કે મારા મમ્મી અક્ષરધામમાં જ છે. એ સ્વામીજી અટકી ગયા. સ્વામી કે ના. તો કે ક્યાં છે? સ્વામી કે મહારાજ એને તેડી ગયા હતા, પણ તારા મધરે એવું કીધું કે મારે હજુ ધરતી પર જવું છે, એટલે મહારાજ એને જન્મ આપી દીધો છે. પેલા એ કીધું કે સ્વામી ક્યાં જન્મ આપ્યો છે, મને બતાવો તો. એના મનમાં વિશ્વાસ અવિશ્વાસ ભેગું ચાલતું હશે. એટલે એમને સ્વામીજી કીધું તારા મધરને થોડા મોટા થવા દે, 5-1 વર્ષના, પછી બતાવો, ઉતાવળ ના કરીશ. તો કે ના સ્વામી મને આજે જ જવું છે, મારા મધરને આશીર્વાદ લેવાના બાકી રહી ગયા. કે ક્યાં છે બતાવો, કઈ જગ્યાએ જન્મ્યા છે, દુનિયાના કોઈ પણ કોના પર શું જઈશ? કે ના બહુ નથી, નજીક જ છે. તો કે ક્યાં છે? તો કે તમારા જ મિત્રના ઘરે છે. તો કે મારો મિત્ર કોણ? તો કે બોરીવલી ઈસ્ટમાં બળવંતભાઈ બાખડા તમારા મિત્ર છે ને? તો કે હા. એનો મોટો દીકરો આશીષ છે ને? તે કે હા. એનું લગ્ન 2.5 વર્ષ પહેલાં થયું છે ને? તો કે હા. એને ત્યાં દીકરીનો જન્મ થયો છે ને, એ દીકરી 2.5 મહિનાની છે અને એના શરીરમાં તમારી મધરનો આત્મા છે. દીકરીનું નામ શ્રુતિ છે. તો કે સ્વામી મને કેવી રીતે ઓળખશે ને હું કેવી રીતે ઓળખીશ? સ્વામી કે જ્યારે તમારે એમના ઘરમાં જશો તો ફ્રન્ટ રૂમની અંદર એમના મિસિસ પોલિયોવાળા છે એને બેઠા હશે, એ તમારું સ્વાગત કરશે. ડાબી બાજુની રૂમમાં બળવંતભાઈ એના ધંધાના ફોનને એકાઉન્ટિંગ કરતા હશે. જમણી બાજુ બંને દીકરાની વહુઓ રસોઈ કરતી હશે, છોકરાઓ સ્કૂલે ગયા હશે. અને સામેની રૂમમાં જે ઠાકોરજીની રૂમ છે ને, ત્યાં ગોળિયું છે અને એ ગોળિયાની અંદર એ દીકરી સૂતેલી હશે. અને જેવા તમે પહોંચશો ત્યારે એ દીકરીને તમારી આંખ એક થશે, ત્યારે એ દીકરી ખડખડાટ હસી ઉઠશે. અને ખડખડાટ હસે તો સમજજો કે તારી માં છે. પણ પછી સ્વામી એમની ભાષામાં કીધું, ઠોયાન જેમ ઊભો નહીં રહેતો, કે તારી માં છે. નીચે નમજે, એકદમ પંચાંગે પ્રણામ કરજે, એના લેવલ પર જજે. અને તે વખતે ગોળિયામાં સૂતી સૂતી નાની દીકરી એ તારા માથા પર હાથ મૂકે ને તો સમજજે કે તારી માં છે. હવે આત્માના માવતર અંતકાળે તેડી તો ગયા, પણ જન્મ આપ્યો ને જન્મ આપ્યા પછી એ આત્માની ઓળખાણ કરાવી અને ઓળખાણની પરિચય પણ આપ્યો. તો આપણા જીવનની અંદર ગુરુ હરિપ્રબોધ સ્વામી મળ્યા છે, એ જ હરિપ્રસાદ સ્વામી આપણને મળ્યા છે. હરિપ્રસાદ સ્વામી ક્યાંય ગયા નથી, એમના દ્વારા અખંડ વિચરે છે. હમણાં વાત કરી કે શરીરનું પ્રારંભ, તો 2020માં અમે ન્યૂઝીલેન્ડ ગયા હતા અને ઓકલેન્ડમાં નિર્માણભાઈના ઘરે રોકાયા હતા. એમની 4-5 વર્ષની દીકરી હતી. હવે 16 જણનો ઉતારો હતો, કારણ કે તે વખતે બધું લોકડાઉન હતું. તો દીકરી રાતે રાડો નાખે. પછી પૂછ્યું કે શું થયું? તો કે એને સ્કિન ડિસીઝ છે અને એલર્જી એટલી બધી થાય છે કે દુનિયાના એક પણ ડૉક્ટરની ઓકલેન્ડના ન્યૂઝીલેન્ડના દવા લાગુ નથી પડતી અને એની દવા પણ કોઈ નથી આમ, અને સૂઈ પણ નથી શકતી, સુવા પણ નથી દેતી. એને કોન્સ્ટન્ટ દવાને મસાજ કર્યા કરવું પડે છે. પછી હમણાં 2023માં એ ભુજમાં શિબિર હતી અને ત્યારે ગુરુ હરિપ્રબોધ સ્વામીને વાત કરી કે સ્વામીજી આ દીકરીના ડિસીઝ છે, એ કોઈ વાતે ગાંઠતો નથી એ રોગ, અને કોઈ ડૉક્ટરની દવા નથી લાગુ પડતી, આપ કૃપા કરો એમ. ત્યારે પ્રબોધ સ્વામી કે એવું છે? તો કે હા. પછી કે હા કોઈ પેલા એક જનની દવા જેવું કરીએ છીએ. તો શું કરીએ પ્રબોધ સ્વામી? પ્રબોધ સ્વામી કે ભજન કરજો, દવા થાય તો કરજો, ના થાય તો ના કરતા, કરવી હોય તો કરજો, ના કરવી હોય તો ના કરતા, સ્વામીજીને સંભાળીને ભજન કરજો, મહારાજ મટાડી દેશે. આજે એ દીકરીને કમ્પ્લીટ એનો સ્કિન ડિસીઝ ક્યોર થઈ ગયો અને અપ ટુ ડેટ થઈને પોતાની સ્કૂલમાં જાય છે. વાત તો એટલી કરવી છે કે અંતકાળે ભગવાન તેડવા જાય. અમે શિકાગો ગયા હતા ગઈ સાલની આગલી સાલ. છેલ્લા પ્રસંગની વાત કરું છું. ત્યાં કુણાલ કરીને દીકરા એના ફાધરનો પ્રસંગ શેર કર્યો કે એના ફાધરને કેન્સર થયેલું. એક જણા એવી સલાહ આપી કે ઇન્ડિયા આવો. ઇન્ડિયા લઈ આવ્યા તો કેન્સર ડબલ ટ્રિપલ થઈ ગયું. પછી પાછા લઈ ગયા અને ત્યારે એના શરીરમાં કશું નથી રહ્યું. તે વખતે એમને એવું થતું હતું
કે અંતકાળે તો હરિપ્રસાદ સ્વામી તેડવા આવતા હતા અને હરિપ્રસાદ સ્વામી દેહ મૂકી દીધો. હવે મારા ફાધરને કોણ તેડી જશે? એના ફાધરને પણ એવું થતું હતું કે મારા આત્માને હવે કોણ તેડી જશે? પછી હિમાંશુભાઈને બધા મળ્યા તો કે છે ને પ્રબોધ સ્વામી, તો કે એની એક સંકલ્પ હતો એમ કે મારા ફાધરને તેડી જાય તો મારા ફાધર પ્રતીતિ કરાવે કે મને પ્રભુ તેડવા આવ્યા છે, સ્વામીજી તેડવા આવે છે, પ્રબોધ સ્વામી તેડવા આવ્યા છે. અને બીજી વસ્તુ કે જ્યારે પ્રભુ એને તેડવા આવે મારા ફાધરને, તો કે મારા મધર બી હાજર હોવા જોઈએ, એમના વાઈફ બી હાજર હોવા જોઈએ, એના દીકરાના કુણાલના, એની સિસ્ટર પણ હાજર હોવી જોઈએ અને પોતે પણ હાજર હોવો જોઈએ. તો જ્યારે એને અંતિમ અવસ્થા જેવું પછી પ્રબોધ સ્વામીને વાત કરી. પ્રબોધ સ્વામી કેનેડા હતા કે પ્રબોધ સ્વામી આનો દેહ નથી છૂટતો અને કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે ને રીબાય છે, જે પેલી કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કહેતા ઘેર થઈને જે ટ્રીટમેન્ટ થાય તે, તો કેવી પોઝિશન છે ને એને ધામમાં તેડી જવાનો સંકલ્પ કરો, આશીર્વાદ આપો. પ્રબોધ સ્વામી એને તો પૂછો જવું છે કે નહીં, કે ઘણી વાર એવું બનતા હોય આપણે અમારી પાસે ઘણા પ્રાર્થના કરાવે કે બાપા ધામમાં જાય સારું એમ. મેં એક જગ્યાએ મહાપૂજા કરતા હતા, મને કે ફાધર માટે ધામ પ્રાર્થના કરો ધામમાં જાય. મને એમ કે પથારી વસ હશે અને બહુ બીમાર હશે. મેં કહું ક્યાં છે? તો કે તમારી આગળ બેઠા છે. અરે મેં કહું આ તો 2-3 લાડવા ખાવા છે, ક્યાં ધામમાં મોકલાવડા? પણ આવી સેવા કરાવતા હોય અમારી પાસે લોકો. તો પ્રબોધ સ્વામીને પૂછ્યું કે સ્વામી એને તેડી જશો? પ્રબોધ સ્વામી કે તારા ફાધરને પૂછી જો તેને જવું છે કે નહીં, પછી અમે પ્રાર્થના કરીએ. એ ફાધરને પૂછ્યું, પછી વિડીયો પર પ્રબોધ સ્વામીને વાત કરાવી કે પ્રબોધ સ્વામી ફાધરની જોડે વાત કરાવી. ફાધરે કીધું કે તો પછી સ્વામીજીને પ્રાર્થના કરજો, તમારે જવું હોય તો, કે હે સ્વામીજી મને ગોદમાં બેસાડી દેજો, અમે પણ પ્રાર્થના કરીશું અને સ્વામી લઈ જશે. પ્રબોધ સ્વામી આશીર્વાદ આપ્યા. પણ એમને પેલા દીકરાની વાઈફ ઇન્ડિયા હતા, તો હવે એની શરત હતી કે જ્યારે હાજર હોય ત્યારે મહારાજ તેડી જાય. પણ બન્યું એવું કે રાત્રે અચાનક એના વાઈફનો બી ફોન આવ્યો અને વિડીયો કોલ પર વાત ચાલતી હતી. અને તે વખતે એના ફાધર, એમના વાઈફ એટલે કે દીકરાને કુણાલના મમ્મી, કુણાલ પોતે, એ 3 જણા હાજર જ હતા. અને એ વખતે સામે ઠાકોરજીની મૂર્તિ હતી અને એ એના પપ્પા ત્યાં જોયા કરતા હતા. પછી આ બાજુ છે ત્રાસી આંખ થઈ એટલે કુણાલ વચ્ચે આવતો હતો. તો એના ફાધરે કુણાલને કીધું ખસ, આ બાજુ ખસ. કે શું છે પપ્પા? તો કે હરિપ્રસાદ સ્વામી ને પ્રબોધ સ્વામી મને તેડવા આવ્યા છે ને, તું વચ્ચે મને દેખાતો આગો પર ખસ. અને હવે હું પ્રબોધ સ્વામી જોડે અક્ષરધામ જાઉં છું. અને આંખ બંધ કરીને અક્ષરધામમાં ગયા. કહેવાનો મતલબ મહારાજનને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ, એ ભગવાન સ્વામિનારાયણનું વરદાન આજે ગુરુહરિ સ્વામીજી થકી, પ્રબોધ સ્વામીજી થકી નિરંતર ફલીભૂત થતું એવું આપણને સૌને દર્શન થાય છે. અને હજારો હરિભક્તોના સ્વભાવના ટ્રાન્સફોર્મેશનના પ્રસંગો પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી બધાના સ્વભાવ પણ એકદમ ધીરે ધીરે માઇલ્ડ થઈ અને ભગવાન તરફ યાત્રા કરતા થયા છે. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે ઓળ હરિપ્રસાદ સ્વામીનું ગોકુળિયું ગામ હતું, તો આપ બી ઓળ ગામને ગોકુળિયું માનજો. જ્યારે પણ પધારો ત્યારે અધિકાર કરજો, અમારી પર દ્રષ્ટિ રાખજો અને અમારા બધાની યાત્રા નિરંતર સ્વામીજી તરફ આપણા તરફ ચલાવતા રહેજો. એવા અને સાથોસાથ આપણને એવા સંતોની ગોદ આપી છે. હમણાં જ વાત કરી હતી કે આ પ્રદેશમાં પ્રબોધ સ્વામી ખુદ પ્રાદેશિક સંત થયા હતા. કે સીલી આવ્યા હતા તે પેલા ગણપતભાઈના ઘરે, ત્યારેથી સ્વામીજીએ સંકલ્પ કરેલો અને પ્રબોધ સ્વામીજીને પ્રાદેશિક સંત બી બનાવ્યા હતા. તો પ્રાદેશિક સેવા પણ ગુરુહરિએ કરી છે. તો એક દીકરો કેનેડાની વાત, છેલ્લા પ્રસંગની વાત છે કે એને ઘરેથી સંબંધો બગડ્યા, ભણવા ગયો હતો. પછી એનું માઇન્ડ અસ્થિર થઈ ગયું, ભણી ના શક્યો, બધું ઘણું બધું. એના મા બાપ જોડે સંબંધો બગડી ગયા, ત્યાં પણ ન જોબ ગોઠવાય, ન પીઆરનું ગોઠવાય, ન કશું ગોઠવાય. એ દીકરો ડિપ્રેશનમાં ગયો. ડિપ્રેશનમાં ગયો એટલે પછી સાયકેટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી, પેલા માનસિક રોગોના ડૉક્ટરની. પણ એને સારું નહોતું થતું. અને જ્યારે પણ એ મેડિસિન લેવામાં સહેજ બી આમ તેમ ભૂલ થાય તો એને પેનિક એટેક આવતો હતો. પછી કોઈકે કીધું કે સભામાં જા. એ દીકરાએ 2 વખત સુસાઇડના એટેમ્પ કરેલા, 2 વખત આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યા. અને ત્રીજી વખત એને નક્કી કર્યું કે આ વખતે તો એવી રીતે મરીશ કે કોઈ જાણશે બી નહીં. અને એ દરમિયાનમાં એ કોઈક સભામાં લઈ આવ્યું. સભા એને ગમી અને સભા ચાલુ કર્યા પછી એની અંદર વાત આવી કે મોટા પુરુષ પાસે ખુલ્લા દિલે વાત કરવી, સંતની પાસે વાત કરવી. એટલે પછી તેના લીડરો જોડે વાત કરી. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામી ત્યાં પધાર્યા હતા. એમની પાસે એને લઈ ગયા. એ દીકરાએ એને કહ્યું કે સ્વામીજી આ તો સાયકેટ્રિસ્ટની દવા લે છે, ગમે ત્યારે ઉપડી જશે, એનો ડિપ્રેશનમાંથી બહાર નથી આવી શકતો. પ્રબોધ સ્વામી ક્યાં સુરત સ્વામી પ્રાદેશિક સંત છે ને, એ કેમ કર્યા કર બધું સારું થઈ જશે. પછી સુરત સ્વામીને થોડી સેવા આપી અને ગુરુભક્તિ મહોત્સવ હતો, પ્રસંગોનું બધું સંકલન કરવાનું.
એ બધું કર્યું. અને જેમ જેમ એ સેવા કરતો ગયો અને પ્રભુ સ્વામીની આજ્ઞા પાડતો ગયો તેમ તેમ એની દવા મિનિમાઇઝ થતાં ગુરુ ભક્તિ મહોત્સવમાં એની દવા 0 પર થઈ ગઈ. કહેવાનો મતલબ આવા પુરુષની આજ્ઞાથી જે સંતો વિચરણ કરતા હોય, આ વિસ્તારમાં સુજ્ઞેય સ્વામી, આનંદ સાગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, એ બધા સંતો વિચરણ કરે છે. અને એ સંતોની સાથે રહીને આપણે ભગવાન તરફ યાત્રા કરતા રહીએ, સંતોની પાસે સરળ રહીએ અને સુહૃદ ભાવને આત્મીયતાથી સ્વાધ્યાય ભજનથી ભગવાન સાથે સંબંધ બાંધતા રહીએ. એવા બળ બુદ્ધિને શક્તિ મહારાજ સ્વામી આપણને સૌને આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.